નમસ્કાર મિત્રો, ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. 41 વર્ષીય મહિલા દર્દીને મળ્યું નવીન જીવન. નવી ક્રાંતિકારી ટેકનોલોજીના સહયોગથી વડોદરા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાત તબીબોએ હાર્ટની સફળ સર્જરી કરી અને જીવ બચાવ્યો. હું ડૉક્ટર સાગર શાહ, ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ, બરોડા હાર્ટ અને ટ્રાયકલર હોસ્પિટલમાં કામ કરું છું. આ પેશન્ટ અમારી પાસે એક મેસિવ હાર્ટ અટેક સાથે આવ્યું હતું. એટલો મોટો અટેક હતો કે આવા ટાઈપના દર્દીઓ યુઝ્યુઅલી 50% વધારે મૃત્યુ પામી જતા હોય છે. એટલે આ પેશન્ટ જ્યારે અમારી પાસે આવ્યું ત્યારે અમે એને ઇમરજન્સીમાં એન્જિયોપ્લાસ્ટી માટે લીધું હતું. એન્જિયોગ્રાફીમાં અમને ખબર પડી હતી કે પેશન્ટની હૃદયની નળીમાં ઘણો મોટો બ્લડ ક્લોટ હતો. અમે કન્વેન્શનલ પદ્ધતિનો ઇસ્તેમાલ કર્યો, થ્રોમ્બસ એસ્પિરેશન, બલૂન, પણ તેનાથી પેશન્ટનો બ્લડ ફ્લો રીએસ્ટાબ્લિશ થયો ન હતો. એટલે પછી ડિસિઝન લેવામાં આવ્યું હતું કે આને કોરોનરી મિકેનિકલ થ્રોમ્બેક્ટમીની જરૂર છે. કોરોનરી મિકેનિકલ થ્રોમ્બેક્ટમી એટલે એક એવો પ્રોસિજર છે જેમાં નાની ટ્યુબ હૃદયની અંદર જતી હોય છે અને જે બહાર એક એન્જિન સાથે કનેક્ટેડ હોય છે અને એમાં સક્શનના પાવરથી આ બ્લડ ક્લોટ ખેંચવામાં આવે છે. આ કર્યા પછી પેશન્ટનો બ્લડ ફ્લો સારો એવો એસ્ટાબ્લિશ થઈ ગયો હતો અને પછી સ્ટેન્ટ મૂકેલો, જેનું રિઝલ્ટ એક્સિલન્ટ રહ્યું હતું. પેશન્ટની રિકવરી બી ઘણી સારી આવી હતી. પેશન્ટ 3 દિવસમાં ઘરે ગયું હતું અને પછી અઠવાડિયા પછી ફોલોઅપમાં આવ્યું, એમાં પેશન્ટ એકદમ નોર્મલ થઈ ગયું હતું. એટલે ધીસ પ્રોસિજર વોઝ વેરી સક્સેસફુલ ફ્રોમ આર સાઇડ અને અમે આશા રાખીએ છીએ કે અમે વધારે દર્દીઓની આ પ્રમાણે સેવા કરી શકીએ. થેન્ક યુ. ફાલ્ગુ પંચાલ છું, બરોડા હાર્ટમાં એઝ અ કાર્ડિયોલોજિસ્ટ કામ કરી રહ્યો છું. અને આજે આપણે એક નવા પ્રકારનો કેસ, જે રિયલી ચેલેન્જિંગ કેસ હતો, એને આપણે એક નવો પ્રકારનું ડિવાઇસ કે જે કદાચ ગુજરાતમાં પ્રથમવાર જ યુઝ કરવામાં આવ્યું છે, એનો યુઝ કરીને દર્દીની જિંદગી બચાવવાનો ટ્રાય કરવામાં આવ્યો હતો. દર્દીને મેસિવ હાર્ટ એટેક હતો અને બ્લડ પ્રેશર ડાઉન હતું, શ્વાસ પણ ચડતો હતો, સીધા સૂઈ પણ શકતા નહોતા. અને આ પ્રકારના હાર્ટ એટેકમાં જોવા જઈએ તો જનરલી 50%ની આસપાસ એવી કોમ્પ્લિકેશન થાય કે જિંદગી પણ જે લોહીના ગઠ્ઠા આર્ટરીમાં હતા એને કાઢી ના શકે. એટલે જે કન્વેન્શનલ વે હતા એ બધું જ કર્યું, તેમ છતાં પણ એ આપણે કાઢી ના શક્યા. અને દર્દીની સારી આગળની જિંદગી માટે થઈને, બચવા માટે થઈને રુધિરાભિષણનું તંત્ર એ નળીમાં ચાલવું અત્યંત જરૂરી હતું. એ માટે આપણી પાસે પહેલેથી આ પ્રકારનું સાધન અવેલેબલ હતું, પણ આપણે ક્યારેય વાપર્યું નહોતું પહેલાં. અને આ પ્રકારના દર્દીમાં એ વાપરવાનો આપણે પહેલો જ ઉપયોગ કર્યો અને એનાથી ઘણું સક્સેસફુલ આપણને રિઝલ્ટ મળ્યું. જે નળીમાં લોહીના ગઠ્ઠા હતા, છેક નીચેથી માંડીને ઉપર સુધી આપણે એને ક્લિયર કરી શક્યા. અને પછી સ્ટેન્ડ મૂકીને જે નળીમાં પહેલાં જેવું રુધિરાભિષણ તંત્ર હતું અથવા લોહીનો પ્રવાહ હતો એ આપણે ચાલુ કરી દીધો. અને જ્યારે એને દર્દીને ઘણી જ મદદ મળી અને એમના જે એટેક હતો એની ઘણી બધી અસર આપણે નાબૂદ કરવામાં પણ સક્સેસફુલ રહ્યા. જે કાર્ડિયોગ્રામની પેટર્ન હતી એ પણ બદલાવી ગઈ અને એમનું પમ્પિંગ પણ હતું. જે હોસ્પિટલ છોડતા પહેલાં જ એમનું પમ્પિંગમાં 15 થી 20% સુધારો જોવા મળ્યો. અને જ્યારે દર્દી 10-15 દિવસ પછી ફોલોઅપમાં આવ્યું ત્યારે કોઈ પણ જાતની તકલીફ વગર એક સામાન્ય જિંદગી જીવી શકતા હતા. એ જ એક આ પદ્ધતિનો જે મેઇન ધ્યેય હતો એ આપણે પૂરો પાડ્યો છે અને દર્દીને આ પદ્ધતિથી ઘણી મદદ થઈ છે.